પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, તમારા શહેર, તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનું સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. ગુજરાતમાં હાલ એક પણ અમેરિકન VFS ન હોવાને કારણે હજારો નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ ગંભીર મુદ્દો આજે લોકસભાના શૂન્યકાળ દરમિયાન મહેસાણા લોકસભા બેઠકના ભાજપના સાંસદ હરિભાઈ પટેલે જોરશોરથી ઉઠાવ્યો. સાંસદે કેન્દ્રીય વિદેશ મંત્રાલય સમક્ષ રાજકોટ, અમદાવાદ અથવા ગુજરાતમાં કોઈ પણ સ્થળે અમેરિકન વિઝા સેન્ટર તરત શરૂ કરવાની માંગ કરી છે. સાંસદ હરિભાઈ પટેલે જણાવ્યું કે ગુજરાતમાંથી દર મહિને મોટી સંખ્યામાં નાગરિકો અમેરિકન વિઝા માટે અરજી કરે છે, પરંતુ VFS સેન્ટર ન હોવાથી અરજદારોને મુંબઈ, દિલ્હી અથવા ચેન્નઈ જવું પડે છે, જે સમયસર તેમજ આર્થિક રીતે ભારે પડતું હોય છે. તેમણે વધુમાં કહ્યું કે ગુજરાત અને અમેરિકા વચ્ચે વેપાર રોકાણનો મહત્વનો સંબંધ છે, પરંતુ વિઝા પ્રક્રિયાની અછતથી નાગરિકો અનાવશ્યક મુશ્કેલીઓમાં મુકાઈ ગયા છે. ગુજરાતમાં VFS સેન્ટર ખોલાવવાની લોકોનો સમય, નાણાં બચે તે માટે, સાથે જ સ્થાનિક અર્થતંત્રને પણ પ્રોત્સાહન મળશે. નાગરિકો દ્વારા વારંવાર કરવામાં આવેલી રજૂઆતોને પગલે સાંસદ હરિભાઈ પટેલે લોકસભામાં મુદ્દે ભારપૂર્વક માંગણી કરી છે કે ગુજરાતને અમેરિકન વિઝા સેન્ટરનો તાત્કાલિક લાભ અપાય. MG લાઈવ ન્યૂઝ, ચેતન પટેલ, મહેસાણા. माननीय सदस्य श्री हरिभाई पटेल जी, बहुत बहुत धन्यवाद माननीय अध्यक्ष महोदया। मेरे संसदीय क्षेत्र महसाणा लोकसभा सहित उत्तर गुजरात में संयुक्त राज्य अमेरिका का एक भी वीजा सुविधा सेवा केंद्र नहीं है, जिसके कारण यहाँ के नागरिकों को वीजा आवेदन और अन्य सुविधाओं के लिए दिल्ली, मुंबई या चेन्नई जाना पड़ता है, जिससे बहुत अधिक समय और धन की बर्बादी होती है। अतः मैं माननीय विदेश मंत्री जी, भारत सरकार से सदन के माध्यम से आग्रह करता हूं कि मेरे संसदीय क्षेत्र महसाणा, उत्तर गुजरात के संयुक्त राज्य अमेरिका का वीजा सुविधा सेवा VFS केंद्र खोला जाए, ताकि महसाणा लोकसभा क्षेत्र के साथ साथ पूरे उत्तर गुजरात राज्य के नागरिकों को सुगमता और सुविधा प्राप्त हो सके। धन्यवाद।